તો શ્રીમદ ભાગવત ચતુર્સ્કંદ અષ્ટમ અધ્યાય અને 55 નંબર શ્લોકમાં નારદ મુનિ કહે છે કે તુલસી દલથી ભગવાનની સેવા થઈ શકે છે. અને આ તુલસીજીના અલગ અલગ નામ છે. આપણે તો ખાલી એક જ નામથી જાણીએ છીએ કે તુલસીજી છે, પણ અલગ અલગ સ્ટેટની અંદર, અલગ અલગ દેશોની અંદર આના અલગ અલગ નામ છે. અરબી ભાષામાં સાઉદી અરબ છે ને, અરબી ભાષામાં આને ઉસ્ની બરદૂત કહેવાય છે. આ જે છોડ છે એને ઉસ્ની બરદૂત કહેવામાં આવે છે ત્યાં આગળ, ત્યાંની ભાષામાં. અને ઉર્દુ ભાષામાં પાકિસ્તાનમાં, અફઘાનિસ્તાનમાં, બાંગ્લાદેશમાં ઉર્દુ જે ભાષા જે જાણતા હોય ને એ લોકો આને નાજ ઈબુ કહે છે, નાજ ઈબુ. અને ફારસી ભાષામાં આને ટેહાન કહેવામાં આવે છે. આવી રીતે અલગ અલગ દેશની અંદર આ તુલસીજીના અલગ અલગ નામો તરીકે પૂજાવામાં આવે છે. મૈત્રી ઋષિ મુનિ કહે છે, તૃતીય સ્કંદ ત્રીજો અધ્યાય અને 23 નંબર શ્લોક, જીવચ્છવો ભગવતામ ભદ્રી રેણુ અંઘ્રી રેણુ ન જાતુ મર્ત્યો અભિલભેત યસ્તુ શ્રી વિષ્ણુ પદ્યા મનુજસ્તુ તુલસ્યા સ્વસચ્છવો યસ્તુ નવેદ ગંધમ. અનુવાદ: જે મનુષ્ય ભગવાનના પ્રેમી ભક્તોની ચરણની રજ નથી લેતો અને પોતાના મસ્તક ઉપર નથી લગાવતો. શું કહે છે કે જે જીવાત્મા, જે પણ મનુષ્યો ભગવાનના જે શુદ્ધ ભક્ત છે એમના ચરણની રજ પોતાના મસ્તક ઉપર નથી લગાવતો, તે જીવતો હોવા છતાં મરેલો છે. એ જીવાત્મા કેટલો ભાગ્યશાળી જીવાત્મા કહેવાય કે જે સાધુ સંત મહાત્મા વૈષ્ણવના જેને દર્શન થતા હોય છે. અને જે મનુષ્ય ભગવાનના ચરણોમાં ચડાવેલી તુલસી દલ અને ફૂલ જે ભગવાનના ચરણોમાં અર્પણ કરેલા હોય છે, એ તુલસી દલની સુગંધ નથી લેતો, એ તુલસી દલનો જો પ્રસાદ લેતો નથી, તો કે છે શ્વાસ લેવા છતાં પણ એ મડદાની સમાન આ સંસારમાં ફરી રહ્યો છે. હા, જીવચ્છવો ભગવતામ અંઘ્રી રેણુમ, જે શુદ્ધ સાધુ સંત મહાત્માઓના ચરણની રજ પોતાના મસ્તક ઉપર નથી લગાવતો. શ્રી વિષ્ણુ પદ્યા મનુજસ્સ તુલસ્યા, અને જે ભગવાનના ચરણોમાં જે તુલસી દલ મૂકેલી હોય અને એમના ચરણોની તુલસી દલ જો કોઈ આપે તો ઘણા લોકો શું કરે ખબર છે? સાઈડમાં મૂકી દે, ટેબલ ઉપર ક્યાંક બહાર માખી દે. ઘણા લોકો કે તીખું લાગે, આમ છે તેમ છે, પણ હકીકતમાં એ ભગવાનની કૃપાથી વંચિત થાય છે. જ્યારે આપણને કોઈ ફૂલ આપે તો ફૂલ પણ છે ને પહેલા માથે ચડાવવું પડે આવી રીતે, અને પછી એને સૂંઘવું પડે. એનાથી શું થાય છે? ભગવાનની કૃપા આપણા શરીરની અંદર, કણ કણની અંદર, નસ નસની અંદર અને બ્લડના હરેક ટીપાની અંદર છે ને એ ભગવાનની કૃપા ઉતરે છે. પણ આ જે છે ને આધ્યાત્મિક પ્રોસેસ છે, એ આપણને કાંઈ ખબર પડે, પણ જ્યારે તમે એને સુગંધ લો છો, ઘણા લોકો ફૂલ આપે તો ઘણા લોકો શું કરે? ભગવાનનું જ અર્પણ કરેલું પાછું ચડાવી દે. કોઈને ખબર ન હોય તો કોકને એમ લાગે કે ફૂલ મને અર્પણ કરવા આપ્યું છે, ચડાયેલું ફૂલ ફરીથી ન ચડાવે. કે ગુરુનું ફૂલ ક્યારે ભગવાનને ન ચડાવાય. હા, ભગવાનનું જે ફૂલ છે એ ગુરુના ચરણોમાં, ગુરુને અર્પણ કરી શકાય કે તમે લો આને સુગંધ. એના ચરણોમાં પણ ન મુકાય, કારણ કે ભગવાનના ફૂલ આપણા ચરણોમાં કે કોઈ સાધુ સંતના ચરણોમાં નહીં, તો મસ્તક ઉપર શોભે. ભગવાનના ચરણોમાંથી ગંગા નદી પ્રગટ થઈ તો શિવજીએ ક્યાં ધારણ કરી? ચરણોમાં, જટામાં. એ પરમ વૈષ્ણવ છે એટલે એને જટામાં ધારણ કરી, હિમાલયમાં. આ એક એક ઉદાહરણથી હું તમને સમજાવવા માંગુ છું કે ભક્તિ એકદમ સરળ વસ્તુ છે, પણ જ્યારે ભક્તિના અંગોને તમે પોતાના જીવનમાં ઉતારશો ને તો નિશ્ચિત તમારું જીવન પરિવર્તન થઈ જશે. તમે એક શુદ્ધ વૈષ્ણવ ભક્ત બની શકશો. પણ એ નિયમોના પાલન પોતાના જીવનમાં ઉતારવા પડશે.
આજે એક એક શાસ્ત્રોની અંદરથી ઉદાહરણો આપીને હું તમને સમજાવું છું. તો જે ભગવાનના ચરણોમાં તુલસી દળ અર્પણ કર્યું છે અને એ તુલસી દળ જો એની સુગંધ નથી લેતો, એ પ્રસાદ લેતો નથી, તો કે છે કે શ્વાસ લેવા છતાં પણ એ મડદાની સમાન છે. અને એક શાસ્ત્રમાં લખ્યું છે, વૃંદામ ચરણ કરું આરાધન, મિલે પ્રેમ ભક્તિ કો સાધન. એક સંત કહે છે કે વૃંદા એટલે કે તુલસી મહારાણીના ચરણ કરું આરાધન, એના ચરણોમાં રહીને બસ આરાધના કરું ને તો એ કહે છે કે એ જીવને છે ને ભગવત ભક્તિ મળી જાય છે. એટલી કૃપા વૃંદા દેવીની છે, તુલસી મહારાણી છે. હરિભક્તિ વિલાસમાં 8મા અધ્યાયના 304 નંબર શ્લોકમાં લખ્યું છે કે જે પોતાની પત્નીને છોડીને બીજાની પત્ની સાથે કુકર્મ કરે છે તો મર્યા પછી એ જીવાત્મા નરકમાં જાય. ક્યાં જાય? જે ખોટા કર્મ કરે મર્યા પછી નરકમાં જાય. પણ શાસ્ત્રમાં લખ્યું છે હરિભક્તિ વિલાસ, એમાં લખ્યું છે કે જ્યારે એ માણસ મરી જાય અને એના અગ્નિ સંસ્કાર કરવામાં આવે, એની છાતી પર કે એના ગળામાં જો તુલસી માળા કે લકડું કાષ્ઠ એટલું ખાલી મૂકવામાં આવે ને, ગમે જેવો મહાપાતકી કેમ ન હોય, એ બધા પાપોથી મુક્ત થઈને ભગવાનની પાસે પહોંચી જાય છે. આટલી મહિમા એ શાસ્ત્રમાં લખેલી છે. તો શ્રીમદ ભાગવતના ઉદાહરણો મેં તમને આપ્યા, અન્ય શાસ્ત્રોના ઉદાહરણ આપ્યા, અને હરિભક્તિ વિલાસ એમાં આ વસ્તુ લખેલી છે. ગૌતમ તંત્ર ઉપનિષદમાં લખ્યું છે, તુલસી દલ માત્રેણ જલસ્ય ચુલકેન વા વિક્રીતે સ્મ આત્માનં ભક્તિત્યો ભક્ત વત્સલઃ. ગૌતમ તંત્ર ઉપનિષદની અંદર લખ્યું છે કે જે ભક્ત ભગવાનને એક ગ્લાસ ચુલ્લુ ભર પાણી, ઘણા લોકો નહીં હિન્દીમાં કહેવત છે ચુલ્લુ ભર પાણી મેં ડૂબ જાઓ, એ ચુલ્લુ ભર એટલે કે થોડુંક જ એક થોડુંક જળ અર્પણ કરે અને એ જળની અંદર એ તુલસીનું કે છે કે પત્તું એ ગ્લાસની અંદર પાણી છે અને એની અંદર તુલસીનું પાન મૂકીને ભગવાનની આગળ મૂકી દે, તો ભગવાન શું કે છે, તુલસી દલ માત્રેણ જલસ્ય ચુલકેન વા. ચુલકેન એટલે કે બહુ થોડુંક જ જળ, આખું ગ્લાસ ભરીને પણ નહીં, થોડુંક જળ મને મૂકે મારા મારું સ્થાન છે ત્યાં આગળ. સમજણમાં પડે છે ને? હવે કેટલા લોકો એ જીવનમાં એપ્લાય કરે છે, તમે કહો હાલો છે ને આવું છે. એટલે આપણે એ વિશ્વાસ નથી આ વસ્તુ ઉપર. વેદોના અલગ અલગ ઉદાહરણો, ઉપનિષદોના મેં એક્ઝામ્પલ તમને દાખલા આપ્યા, કયા અધ્યાયના કયા સ્કંદના કયા શ્લોકની અંદર શું લખ્યું છે એ વસ્તુ તમારી સામે હું મૂકું છું. એવું નથી કે કોઈ અધર છલાઈ વાત કરતા હોય, આ શાસ્ત્રની વાત છે કે છે તુલસી દલ માત્રેણ. ભગવાન કહે છે કે કોઈ મારો ભક્ત તુલસી દલ માત્રેણ, એક માત્ર તુલસી પત્ર, બીજું કાંઈ નહીં, અને જલસ્ય ચુલકેન વા. તમારા ઘરે કોઈ મહેમાન આવ્યો હોય, વેવાઈ હોય, સગાવાલા હોય, મિત્ર હોય, એને કે ભાઈ તમે આવ્યા છો કે હા, તો એક કામ કરો, હું તમને પ્રસન્ન કરવા માટે છે ને એક તુલસીનું પાન આપું છું, લો ખાઈ જાઓ. અને અડધો ગ્લાસ પાણી, આખું પણ નહીં આપવાનું, અડધું. ભગવાન શું કે છે, ત્રિભુવનના નાથ છે, એ શું કે છે કે કોઈ મારો ભક્ત તુલસી દલ માત્રેન જલસ્ય ચુલકેન, અને કે છે કે વિક્રીતે સ્મ આત્માનમ, હું વેચાઈ જઈશ. જે મને રોજ આવી રીતે અર્પણ કરે છે ને એના હાથે હું વેચાઈ જાઉં છું, અને એ જે જ્યારે મને બોલાવશે ને હું એના કામ કરીને જતો રહીશ, એને ખબર પણ નહીં પડે. પણ શું છે ભગવાનની માંગ? ખાલી એક તુલસીનું પાન આપો. અને આપણે તો સારામાં સારું શાક બનાવીએ, શીરો બનાવીએ, દાળ ભાત બનાવીએ, પાપડ આપીએ, મોળી છાશ આપીએ, અને છેલ્લે પછી સિગરેટ પીતા હોય તો એ પણ આપીએ, લો હળગાવો.
અને અમારું ઘરે હળગાવો ને તમારું હળગાવો, એમ જ કે લો વેવાય લો અને લાઇટર આમ ચાલુ કરી લો. શું કરવાનું આ સંસાર? ગમે જેટલા તમે પ્રસન્ન કરી લો પણ એ વ્યક્તિ પ્રસન્ન થવાનો નથી. અને અહીંયા આગળ ત્રિભુવનના નાથ પરમેશ્વર શું માગે છે કે બસ એક તુલસી પત્ર આપી દો. કોઈ સગાવાલા હોય થાળીમાં જમવાનું તૈયાર કર્યું હોય, ખાલી થાળીમાં એક તુલસી પાન ને અડધો ગ્લાસ પાણી મૂકી કે આ ખાઈને ઊભા થઈ જાઓ. કોઈ બીના લગ્નમાં ગયા હોય, અરે ભાઈ ચાંદલો લખાવું છું 501 રૂપિયા, તો કંઈક રાખવું જોઈએ ને, કંઈક જમણવાર સારો, મોહનથાળ પકોડી ને બધું નથી રાખતા. કોઈના રિસેપ્શનમાં જે કેટલું બધું હોય, પહેલા બધું જોવે કે આઈટમો કેટલી છે, એવો ચાંદલો મૂકું. પણ ભગવાન કહે છે કે મને કોઈ વસ્તુને પ્રેમ નથી, કોઈ વસ્તુ 56 ભોગ તો મને બહુ મળે છે, પણ મારો ભક્ત જો મને જે ભાવથી મને અર્પણ કરે છે ને એ વસ્તુથી હું સ્વીકાર કરું છું. તો ભગવાન કહે છે કે તુલસી પત્રથી હું પ્રસન્ન થઈ જાઉં છું. આગળ લખે છે ચૈતન્ય મહાપ્રભુ કહે છે કૃષ્ણ કહે જહાં તુલસી દેઈ જેઈ જન. ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે, આ ચૈતન્ય મહાપ્રભુના વાક્ય, જે 19 તારીખે જેમનો પ્રાગટ્ય દિવસ છે, હોળીના દિવસે, એ દિવસે નિર્જળા પાણી પીધા વગર ઉપવાસ કરવો જોઈએ. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ આ કળિયુગની અંદર ચૈતન્ય મહાપ્રભુ રૂપે પ્રગટ થયા છે. તો હોળીના દિવસે ગૌર પૂર્ણિમા કહેવામાં આવે છે, એ દિવસે અહીંયા મોટો ઉત્સવ થશે, ભગવાનનો અભિષેક થશે, ભગવાનને 56 ભોગ લગાવવામાં આવશે. દરેક ભક્તોને નિવેદન કે પોતાના ઘરેથી 2, 3, 4, 5 જેટલા પણ તમે ભોગ લાવવા હોય એ લોકો લાવી શકે છે. તો હોળીને દિવસે અહીંયા 7 વાગે ભગવાનનો અભિષેક થશે અને અભિષેકમાં તમે બધા ભાગ લો. કૃષ્ણ કહે જહાં તુલસી દેઈ જેઈ જન તાર ઋણ શોધીતે કૃષ્ણ કરે ન યતન. અને ભગવાન પોતાના ધામમાં બેઠા બેઠા એ વિચાર કરે છે કે આને મને તુલસી દલ અર્પણ કર્યું છે, હવે કઈ રીતે આનું ઋણ હું ચૂકાવું. અને એ કથા પણ હું તમને કહું કે દ્વારકામાં રૂકમણીને કીધું કે એક જન્મ જો તમે અમને આપી દો ને કૃષ્ણને, તો જન્મો જન્માંતર સુધી કૃષ્ણ તમારા રહેશે. નારદ મુનિએ આ વાત કરી. તો રૂકમણીને સત્યભામા બધી રાણીઓ વિચારવા કરવા માંડી કે વાંધો નહીં, એક જન્મ તમને આપી દઈએ. તો સાધુ તો હા ભગવાનનો હાથ પકડીને ચાલો કે દ્વારકા છોડીને. ઈ કે ક્યાં? જંગલમાં. નારદ મુનિ કે જંગલમાં હાલો, પણ હું તો દ્વારિકાનો નાથ છું, હું તો સોનાના સિંહાસન પર સુવા વાળો, બેસવા વાળો, 56 ભોગ ખાવા વાળો, અને જંગલમાં મને શું મળવાનું છે? નહીં, તમારી પત્નીએ મને સોંપી દીધો છે એક જન્મ માટે. અને અચાનક લાઈટ થઈ, અચાનક જ ભાન પડ્યું અને સત્યભામાને ખબર પડી કે આ તો ભગવાનને લઈ જાય છે અમારા સ્વામીને. એ કે રવા દો, નહીં, હવે નહીં રવા દો, હવે તો હું લઈને જ જઈશ. ત્યારે કે ના, એના બદલામાં તમારે જે જોવે લઈ લો, પણ અમે તો મજાક કરતી હતી, તમે તો સાચું માની ગયા. એના બદલામાં જો તમારે દેવું હોય તો મને સોનું આપી દો, અથવા કોઈ પણ વસ્તુ એના ભાર બરોબર આપો. તો ભગવાન એક ત્રાજવું મંગાવ્યું, બહુ મોટું ત્રાજવું, કાંટો આવે ને વજન કાંટો, એકમાં ભગવાનને બેહાડી દીધા. ઘણા લોકો તોડે, ખબર છે? ભારો શું કે છે? ભારો ભાર ખાંડ આકર તોડવામાં આવે. એવી રીતે ભગવાનને પણ દ્વારકામાં તોડવામાં આવ્યા અને એક વ્યક્તિ આમાં પકડીને ઊભા રહ્યા છે. આ બધી લીલા છે ભગવાનની. અને એક બાજુ બધી વસ્તુઓ મૂકવામાં આવી, સોના, દાગીના, પાટલા,